ખેડા જિલ્લાના કપડવંજમાંથી એક સકારાત્મક અને આધ્યાત્મિક સમાચાર સામે આવ્યા છે। ગુજરાત બ્રહ્માકુમારી સંસ્થાનની હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે કપડવંજથી 100 બ્રહ્માકુમાર ભાઈઓ બહેનોએ અમદાવાદ ખાતે યોજાયેલા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહમાં ભાવભેર ભાગ લીધો હતો। વિશ્વ મેડિટેશન ડેના અવસરે 21 ડિસેમ્બરના રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે આ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સહમુખ્ય પ્રાસંગિક રાજયોગીની જયંતિ દીદીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જયંતિ દીદીએ જણાવ્યું કે રાજયોગ મેડિટેશન કોઈ નવી શોધ નથી, પરંતુ તે પ્રાચીન આધ્યાત્મિક વિદ્યા છે। રાજયોગ એટલે આત્માનો પરમપિતા પરમાત્મા સાથેનો પવિત્ર સંબંધ, જ્યાંથી મનુષ્ય સ્નેહ, શક્તિ અને સાચી શાંતિ મળે છે। કાર્યક્રમમાં બ્રહ્માકુમારી માલાબેને જણાવ્યું કે છેલ્લા 2 માસથી ચાલેલા પ્રેસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી સર્વના સહયોગથી 165 કરોડથી વધુ મિનિટ્સનું વિશ્વ શાંતિ દાન પ્રાપ્ત થયું છે। આ પ્રસંગે લગભગ 60,000 બ્રહ્માકુમાર ભાઈઓ બહેનોએ એક સાથે મેડિટેશન કરીને વિશ્વ શાંતિની જ્યોત પ્રજ્વલિત કરી હતી। લાઇટ એન્ડ સાઉન્ડ થીમ પર 100થી વધુ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું। સાથે જ અનેક મહાનુભાવો પણ આ દિવ્ય સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। ઈસવીસન 1965માં પાલડીથી શરૂ થયેલી ઈશ્વરીય સેવાઓ આજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચીને એક વિશાળ વટવૃક્ષ બની ચૂકી છે। 60 વર્ષ પૂર્ણ થતા આ હીરક જયંતિ સમારોહ વિશેષ ભાવપૂર્ણ રહ્યો હતો। આ પ્રસંગે 60 તપસ્વી બ્રહ્માકુમારી બહેનો કમળ આસન પર બેસી રાજયોગ મેડિટેશન કરતી જોવા મળી હતી। કુલ મળીને શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ એ હાજર રહેલા સૌને આત્માની સાચી શાંતિનો અનુભવ કરાવ્યો અને કપડવંજથી ગયેલા ભાઈઓ બહેનો પણ અમદાવાદથી આ આધ્યાત્મિક શાંતિ સાથે પરત ફર્યા હતા। तो कोई नया प्रोग्राम रख के पूरे विश्व को संदेश देना है, बाबा की प्रत्यक्षता का झंडा लहराना है। तो बहुत खुशी की बात है। तन मन धन से, संकल्प श्वास शक्ति से हर एक सेवा में निरंतर लगा हुआ है। तो डायमंड जुबली की सभी को, भाई बहनों को भी, टीचर्स को भी, सबको बहुत बहुत बधाई हो, मुबारक हो, मुबारक हो। साफ